તો છે ને આજે હું કેશોરમાં કંપનીના ઇન્ટરવ્યુ માટે નહીં પણ વિઝિટ માટે આવ્યા હતા, પણ એ લોકો ફરીવાર ઇન્ટરવ્યુ લીધું મારું. તો કંપની બહુ નાની છે અને આરએનડીમાં ખાલી 3 જ વ્યક્તિઓ વર્ક કરે છે. મોડલમાં એટલીસ્ટ તમને ક્યાંય ના મળે ને ત્યારે આવી કંપની ચૂઝ કરે ના આરએનડીમાં તમે કેટલું છે તમે ગ્રોથ એટલું બધું ન તમે એપીઆઈ બનાવો તો નો ડાઉટ બનાવો સારી વાત છે. 3 વ્યક્તિ આરએનડી સર તમે બીજી વાર ઇન્ટરવ્યુ કોઈ પણ વ્યક્તિનું લોન તો એ વસ્તુ ખરાબ છે, કેમ કે એકવાર ઓલરેડી જે વ્યક્તિ આપી દીધું છે એ જ ઇન્ટરવ્યુ તમે ફરી વાર લેવો તો પછી પહેલી વાર મેં જોયું કે આરએનડીની અંદર 3 જણા વર્ક કરતા હોય. પહેલી કંપની એવી છે જેમાં આરએનડી 3 જણા વર્ક કરતા હોય અને એડીએલમાં તો હજી જોયું નથી. એટલે જોઉં પછી મારો એક્સપિરિયન્સ શેર કરું છું. શું કરાય સેલેરી કેટલી આપે તો ડઝન મેટર, તમારે ગ્રોથ જ ના. આરએનડીમાં મેં જોયું તો ખાલી 3 વ્યક્તિ વર્ક કરતા છે અને એ લોકો ઇન્ટરવ્યુમાં એવું છે કે તમે કયા પ્રેક્ટિકલ જે બી પૂછવાનું જે પૂછે ને તમે કેમિસ્ટ્રીમાં એટલીસ્ટ ગુજરાત યુનિવર્સિટીમાંથી નીકળેલો વ્યક્તિને તમે પૂછો સ્ટુડન્ટ લાઈક કે જોઈન કરવું જોઈએ, તમારો એક્સપિરિયન્સ તમને શેર કરો છો, કંપનીમાં બેઠો છો તો વધારે ના બોલો. જીટી પ્લસ આરએનડી ડિપાર્ટમેન્ટ જોઈએ તો તમને એવું લાગે ને સ્ટાર્ટિંગ તમારું કરવું છે કાંઈ નથી મળતું તો મેં જો જોઈનિંગ કરાય. બાકી મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે છે નહીં આરએનડી એટલે સાવના પાછળ છે ને લેફો લાગે છે એડીએલની